હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે અત્યારે 11:15 અને ઉર્વિશા બનાવે છે રોટલા. કેમ એમ થયું? રાજેભાઈ અડદની દાળ બનાવે છે ને બાજરાના રોટલા બનાવ્યા છે મસ્ત. આ કેમ કાલાસ પડતા કે તારે કડકડીયો ખાવો તો? મારે કડકડીયો ખાવો. એમ બળી ગયો એમ નહીં કહેતી હો તું તાર તું કાવ રીસા લે પણ મારે કડકડીયો ખાવો તો બળી ગયો કમ કમ. આજે હવે થોડુંક છે ને લેટ થઈ ગયું છે બ્લોગ બનાવવામાં. રોટલે લેટ પૂગી ગયા કેમ રીસા? અને ભાઈ આજે છે ને બચ્ચા પાર્ટીને મજા આવી ગઈ છે. તો બચ્ચા પાર્ટી રમે છે. આજ સન્ડે નો દિવસ, મજાનો દિવસ. કેમ આજ રમવાનું? રજાનો દિવસ. મસ્ત તડકો છે. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે ઉર્વિશા બનાવે છે રોટલા. ઉર્વિશા કાલ પાણીપુરી બહુ જ ખાધી એટલે ઉધરસ ચડી ગઈ અત્યારે. કેમ ઉર્વિશા? રગડાપુરી હજી થોડીક છે ને? કેમ પૂરી? કાલે બનાવવાની છે. કાલે બનાવવાની છે પાછી થોડીક. થઈ ગયા રોટલા? હા થઈ ગયા. નાનો એલો. ઓકે. જો આજે મેં ઘી બનાવ્યું મસ્ત. ઘી મતલબ બનાવ્યું નથી તો ગરમ કર્યું. ગરમ જોઈ કર્યું. મતન જો જવી ગયું. આગળ રે ફોકસ થઈ જાય છે. જવી ગયું એમ ને તે આજ? સરસ ઘી બની ગયું. 500 ગ્રામ છે આ? હા 500 ગ્રામ ની 500 ગ્રામ ની ડબ્બી છે ને? ડબ્બી જ કહેવાય. ડબરી કહેવાય. ડબરી. સરસ. માખણ લાટ ઉતર્યું છે તો. ચાલો તો હવે થોડી વારમાં જમી લઈ. રોટલા થઈ ગયા પપ્પાની આવી એટલે. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે જો મમ્મી ચા મૂકે છે. લાઈટ તો કઈ મમ્મી કેમ એમનો અંધારે અંધારે? આજ મમ્મીને ચા બનાવવાનું કાંઠી હોય ગયું. અને અમે જઈ મમ્મી મૂવી જોવા, બરોબર? હા જાવ. લાલો જોઈ આવી. અમે જઈ પછી તને કેવું તને ગમે તો તારે આવવાનું તો છે જ પાછું જોવા. અત્યારે મમ્મી નવરાય નથી કાં મમ્મી? અને હથવારો કોઈ નથી. પપ્પાને જોવું ન હોય અને વર્ષા માસી ની હથવારો તો લાગશે પણ મારે જાવું નથી. એવું છે? પપ્પાને નથી આવવું ન કરે એટલે એમ. ચાલો તો ઉર્વિશા પણ તૈયાર છે અને આપણે જઈએ છીએ લાલો મૂવી જોવા, બરોબર? હવે ત્યાં જઈને મળીએ. કેમ કેવું ટ્રાફિક તો હોય છે? કારણ કે મેં સવારે ટિકિટ બુક કરી હતી. ટ્રાફિક મમ્મી બહુ જ, આખી ટોકીજ ફૂલ જ. પહેલાની જેમ આપણે ટિકિટ લેતા ને કે ત્યાં જઈને ટિકિટ લેવાની પછી બેસી જવાની, એમ નથી. અત્યારે ટિકિટ ન લીધી હોત તો અત્યારે મળત પણ નહીં. એટલે આપણે સવારે ટિકિટ બુક કરી. જય સોમનારાયણ સીતારામ. જય સોમનારાયણ સીતારામ. જય સોમનારાયણ સીતારામ. છે ને ઉપર પ્રાચીન પીપળો. સો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવી ગયા છીએ મિલનભાઈના પ્રોગ્રામમાં ધાબે લેસરે, બરોબર? અને જો ભાર્ગવભાઈ છે અત્યારે પંચકુટી દાળ બનાવી છે. જો મસ્ત ની ભાઈ. આમાં શું બની નાખ્યું ભાઈ? પંચકુટી કાંદાની ગ્રેવી છે, ટમેટા, આદુ, લસણ, મરચા બધાની ગ્રેવી છે. દાળ તો બોલે દાળ અડદ, મગ, તુવેર, ચણા અને મૈસૂર દાળ. એવું છે. આ બધાને અત્યારે જમવાનું છે. આ મિલનભાઈ પપ્પા છે ઘનશ્યામભાઈ, અને આ બધા આપણા ગામના છે મિત્રો. દાળની ડિટેલ આપી દે બધી, એમ લણવાની કઈ રીતના. અને આ દાળ છે ને, દાળ એની હારે આપણે છે ને સાપડી ખાવાની છે. જો આ બધા મિત્રો સાપડી બનાવે છે. તરવામાં આવશે. તે કાચી તો નો જ ખાવાની ને ભાઈ, તળવાની છે. આની પ્રોસેસ જો આવી છે. આની પ્રોસેસ અહીંયા જાજી સાપડી છે ભાઈ. જાજી સાપડી હોલસેલ ના વેપારી છે. હા, દાળ બની ગઈ. તમે મોટું કરશો એવું લાગે છે મને. આજે ગરમા ગરમ જ દેવાની છે. સોશિયલ મીડિયામાં ચડાવવાનું છે ભાઈ. હજી હું એલા ઘટે છે કઈ કે
લીંબુ નાખીએ બાકી બની ગઈ કમ્પ્લીટ. બાકી કમ્પ્લીટ બની ગઈ ઓકે મનીષભાઈ હું લીંબુ લીંબુ સુધારું સુધારે આ છે ને આજે જ આવ્યો છે દાળ બાટી આવડો આ દાળનો પ્રોગ્રામ છે ને બસ વાળાને કીધું કે મને ફટાફટ પુગાડો મારા દાળ વહી જાય દાળ વહી જાય હા દાળ મારે ખાવાની છે નકરી 16 તારીખે બેવાનું તો ઈ વેલાર બેહી જશે એટલે વેલાર હા અને ભાઈ હું છે ને એક ઢોસાનો ગોટાળો ને પેપરનો પ્રોગ્રામ હતો એ કેન્સલ કરીને અહીંયા આવ્યો છું દાળ ખાવા કારણ કે ભાર્ગવભાઈ ની દાળ બહુ વખણાય છે ઓર્ડર લેવામાં આવશે ઓર્ડર હા વેમા દાળ ને ઓર્ડર લેવામાં આવશે હા મને કોમેન્ટમાં કઈ કહી દેજો એટલે હું છે ને ઓર્ડર તમને નંબર આપી દે ભાઈનો બરોબર કા ભાર્ગવ હા 100 જણા સુધીનો order. મારવાના નહીં ખાધા પછી ખાધા નહીં મારવાના ઈ તો ભાઈ આગળ 100 જણા સુધીનો ઓર્ડર લેવામાં આવે હા 100 જણા 100 વ્યક્તિ સુધીનો ઓર્ડર લેવા ભાઈ આવશે બરોબર વાડીએ તો વાડીએ વાડીએ ચો ફાર્મમાં ચો કોકને ધાબે ચો કોકની ઘેરે ચો તમે કયો અહીંયા હા ટિકિટ ભાડું ઈ ભાઈ બધું આવી જાય એમાં ડાયલમાં જ આવી જાય ટિકિટ ભાડું મારું તમ તારે હા ખર્ચો તમારો ખર્ચો તમારો બનાવી આપવામાં આવે છે કા બનાવી આપવામાં આવશે ઈ તો ભાઈ છે ને મારે થોડા કોઈ આ ડાળ ખાઈને જ ખબર પડી જાય કેમ છે કેમ નહીં બરોબર ને આને યાર સાપડી કેટલીક વાર લાગશે ભાઈ સાપડી વાર લાગશે તળવાની ને હજી તો બહુ ઈ તો અડધી કલાક એમાં વહી જાય ચાલો તો બનાવો બીજું જા ભાઈ છે ને સાપડી મસ્ત મજાની સાપડી કાઢી છે એ જોજો મારા હાથ ઉપર નેટા દેતા લાવો ને બદરી કડકડી બનાવી હો ભાઈ ક્રન્ચી બનાવી એમ હાલ ભાઈ સાપડીના છે કારીગર મસ્ત મજાની સાપડી તળાઈ છે અને બધાને જમવા બેસાડી દીધા છે મિલનભાઈ પીરસતો લાગે તૈયાર બધું લેવાઈ ગયું છે એને મિલન બે આપી ને એમાં એક તો મને આપી શાક સાપડી એક નંબર કેમ લાગી ભાઈ ભાર્ગવે ભાઈ બનાવી એક નંબર જો ચોળીને ખાવાનું મેં તો ખાઈ લીધું છે ભાઈ લાલ ચટણી બનાવી હતી મસ્ત હાલો ભાઈ છાશ નહીં ભાઈ જમી લીધો મૂકજો પછી ચાલો મજા આવી ને હાલો સાહેબ